જયંતિ મહોત્સવનો શુભારંભ નગરયાત્રામાં હાથી પરંપરાગત નૃત્યો અને સામાજિક સંદેશ આપતી ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર। આણંદ શહેરમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 22 થી 28 નવેમ્બર દરમિયાન આયોજિત રજત જયંતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ થયો છે। મહોત્સવની શરૂઆત તરીકે નગરના મુખ્ય માર્ગો પર એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતો, હરિભક્તો તેમજ બાળકોથી વૃદ્ધો સુધીના નાગરિકોની વિશાળ ઉપસ્થિતિને કારણે આ શોભાયાત્રા આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ નગરયાત્રા અનેકવિધ સાંસ્કૃતિક અને સામાજિક ઝાંખીઓથી સજ્જ હતી, જેમાં હાથી પર બિરાજિત ભગવાન સ્વામિનારાયણના દર્શન, નાસિકના ઢોલ પતાકા, પરંપરાગત આદિવાસી નૃત્ય અને તારપાન નૃત્યનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ગુરુ પરંપરાનો આકર્ષક રથ, વસુદેવ કુટુંબકમનો સંદેશ આપતી ઝાંખી અને મોબાઈલના ભ્રમજાળ પર આધારિત જાગૃતિ ચિત્રરથ પણ યાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યા હતા। વ્યસન મુક્તિ અને પર્યાવરણ સંવર્ધનના મહત્વને દર્શાવતી ઝાંખીઓ દ્વારા સમાજ ઉપયોગી સંદેશાઓનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાએ માત્ર નગરજનોનું ધ્યાન જ ખેંચ્યું નહીં, પરંતુ સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોને સ્પર્શતી પ્રેરણાત્મક વાતો પણ પ્રસારી છે। આ રજત જયંતિ મહોત્સવ આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતા, સ્વચ્છતા અને વ્યસન મુક્તિ જેવા વિષયો પર જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ ધરાવે છે। આ સમગ્ર મહોત્સવ સંસ્થાની સમાજને ઉત્કર્ષના માર્ગે લઈ જવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। ચરોતરનું નાભી કેન્દ્ર સમૂહ આણંદ મિલ્ક સિટી આણંદ, અને ગૌરવવંતી વાત એ છે કે બીએપીએસ સંસ્થાની શરૂઆત આણંદથી થયેલી છે। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ મહંત સ્વામી મહારાજનું આ જન્મસ્થાન કહેતા અહીંના જ આણંદના જ ગણાય, એટલે આણંદ માટે એક ગૌરવની વાત છે। આજે મંદિરને 25 વર્ષ જ્યારે પૂરા થાય છે, ત્યારે પૂર્વે 2000ની સાલમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આ શહેરની અંદર ખૂબ ભવ્યતાથી નગરયાત્રા નીકળેલી, એ રીતે આજે પણ નગરયાત્રાનું આયોજન અહીં આગળ કરવામાં આવ્યું છે। આણંદ તેમજ વિદ્યાનગરના સમત હરિભક્તો ભગવાનની જે છે એ બધાને છે, એટલે આ રીતે અહીં આગળ આ નગરયાત્રાની અંદર પણ આદિવાસી વિસ્તારથી પણ, હિંમતનગર અને સેલવાસથી પણ બધા નૃત્ય લઈને આવ્યા છે। એટલે ઘણા બધા જિલ્લાઓમાંથી જુદા જુદા પ્રકારના સમાજના એવા ઘણા બધા અહીં આગળ આવ્યા છે, યુવકો અને કાર્યકર્તાઓ, અને બધા એટલા માટે એમને એ બધા ખૂબ ઉત્સાહ છે આજે બાળકોની અંદર, યુવાનોની અંદર, અને ખૂબ એમને મહેનત કરીને સરસ રથ બધા આયોજન કર્યા છે। હાથી પણ લાવવામાં આવ્યા છે। હાથી પર પહેલાં પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજને આ આણંદ શહેરમાં એમની પર નગરયાત્રા નીકળેલી, એ રીતે આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ હાથી પર બિરાજમાન થયેલા છે, અને ઠેર ઠેર બધે એમનું ખાસ સન્માન વ્યક્ત કરશે। તો આજના પ્રજાજનોને આનો ખૂબ મોટો લાભ મળવાનો છે, તો બધા ખાસ લાભ લે અને બધાને ખૂબ સારા દેશની પ્રજા બને એ પ્રાર્થના। જય